અંદરથી આવા 4 બંડલ તમને ઉંદેડીના જોવા મળી જાય છે. પહેલાના ધોરણે આવો તો આ બધી વસ્તુ મળે, બાકી છેલ્લે આ વસ્તુ બધી કોઈ મળતી નથી. આ ભાઈ પાણીમાં ભડકા કરે એવું આવી ગયું છે. આવતા એ જ જૂના ફટાકડા આવે છે, કેટકાની જેમ ટૂંકમાં ઠેકડા મારે, બરોબર ને? દેરાણી જેઠાણી નથી બાંધતી, આવા મિયા બીબી બધા બાંધવા માંડ્યા. ઊંચા નીકળે ખોટા ઉડે. ઓકે, ઉડીને ક્યાંય વયા ન જાય ને. એમાં મેનેજમેન્ટ મને તો બહુ ગમ્યું કે ભાઈ કોઈ ગ્રાહક અહીંયા હેરાન ન થાય. આ વ્હાઈટ વાળા તમને મળી જતા હોય ને, હું તમને આતશબાજીનો ફટાકડો બતાવીશ પણ છેલ્લે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું આ પાર્ટ 2માં. પાર્ટ 2 એટલે કે જે આપણે ગોકુલેશ ફટાકડા મેગા મોલનો પાર્ટ 1 બનાવ્યો હતો એનો જ આ પાર્ટ 2 છે. પાર્ટ 2 આપણે ત્યાંથી જ શરૂ કરી છે જ્યાંથી પાર્ટ 1 આપણે એન્ડ કર્યો છે. એટલે કે આ એન્ડ એનો પાર્ટ 1નો અહીંયા બંદૂકડીએ એટલે કે ગને પૂરો કર્યો હતો ને આ બધા જ ફટાકડાની મેં પ્રાઇસ તમને ડિટેલ્સ વાઇઝ એકદમ કીધેલી છે. હજી પણ તમે પાર્ટ 1 ન જોયો હોય તો પાર્ટ 1 જોઈ આવજો ને પાર્ટ 1ની લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે, ત્યાં ક્લિક કરીને પાર્ટ 1 જોઈ લેજો. ત્યારબાદ જોજો આપણો પાર્ટ 2. પાર્ટ 2ની આપણે શરૂઆત કરીએ એટલે કે આવે છે સર્વપ્રથમ આ ઉંદેડીના ભાવની વાત કરું તો અહીંયા તમને 250 રૂપિયા ભાવ જોવા મળે છે ને અંદરથી આવા 4 બંડલ તમને ઉંદેડીના જોવા મળી જાય છે. અને આ પણ ભાઈ લિમિટેડ સ્ટોક જ હોય છે અહીંયા ટોકમાં, એટલે કે પહેલાના ધોરણે આવો તો આ બધી વસ્તુ મળે, બાકી છેલ્લે આ વસ્તુ બધી કોઈ મળતી નથી, કેમ કે આ બધી બહુ મોસ્ટ ફેવરેટ આઇટમ હોય છે એના માટે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ એટલે કે આ ડિપાર્ટમેન્ટ આખી જેમાં તમને સૂતળી બોમ્બ ને મિર્ચી બોમ્બ ને એ બધી આઈટમો તમને જોવા મળે છે, તડતડિયા ને બુલેટ બોમ્બ ને, બરોબર. આપણે વાત કરીએ, જો સૌપ્રથમ તો અહીંયા આવી જાય છે આ ભાઈ બુલેટ બોમ્બ છે. એક બોક્સની વાત કરું તો 50 રૂપિયા આખા એક બોક્સનો ભાવ છે ને અંદરની પીસની વાત કરું 3 ને 2 5 10 પીસ અંદરથી જોવા મળે છે ને આખો બાંધો તમારે લેવો હોય તો 3 ને 2 5 5નો આખો બાંધો તમને જોવા મળે છે. 50 × 5 કરી લેજો એટલે ભાવ તમને મળી જશે. ત્યારબાદ આવી છે આ ટૂંકમાં ચકડી થાય ને ઉપર જશે, બરોબર. ટૂંકમાં બંને બાજુ સળગાવવાનું રહેશે ને આમાં. ના, એટલે એક સાઈડ સળગાવશો પછી પેલા ચકેડી ફરશે પછી હેના ઉપર જશે. ઓકે, એવું છે. ટૂંકમાં સળગાવવાનું છે, ચકેડી ફરશે ને પછી ઉપર જશે ને. અને પ્રાઇસની ભાઈ વાત કરો તો ઓકે 775 રૂપિયા ભાવ છે ને પીસની વાત કરું તો 3 પીસ આમાં તમને જોવા મળે છે. ક્રિસ્ટલ નામનો ફટાકડો છે. ત્યારબાદ આવી જાય છે આ ભાઈ, આ તો કંઈક ચોકલેટ લાગે, કંઈક ખાવાની છે. ના, આ હે ને મિર્ચી બોમ્બ જે છે આ પાણીમાં ફૂટી શકે. ઓકે, પાણીમાં ફૂટે. 170 રૂપિયા ભાઈ. હવે તમારે ઓલા પહેલાના જમાનામાં ન કહેતા કે આ તો ભાઈ પાણીમાં ભડકા કરે એવો છે, તો આ ભાઈ પાણીમાં ભડકા કરે એવું આવી ગયું છે. આ છે પોમ નામનો ફટાકડો છે. આ ટાઈપનો કંઈક ફટાકડો આવશે, સળગાવીને પાણીમાં ઘા કરી દો તો પાણીમાં આ બધી વસ્તુ ફૂટે એવી હોય છે, બરોબર. પોમ નામનો ફટાકડો છે, વનિતા કંપનીનો આવશે. આ ટાઈપના કંઈક ફટાકડા છે અહીંયા, બરોબર. 170 રૂપિયા જેનો ભાવ છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ શું છે ભાઈ? ઝાડવા ટાઈપ છે. આ ઝાડવા ટાઈપ છે, બરોબર. ટ્રાય XXX, બરોબર. 4 પીસ આવશે ને. અને પ્રાઇસની વાત કરું તો 155 રૂપિયાનો આવશે. અને આ મ્યુઝિક વાળા તો નથી ને, સાદા જ છે ને ઝાડવા? ઓકે, આ ભાઈ સાદા જ છે. અહીં બધું જો આપેલું છે બધું, બરોબર. આ સાદા જ છે, ઝાડવા થાય છે આમાં. ત્યારબાદ આવે છે આ મિરેકલ વનિતા છે, પણ ઉપર જાય છે ને તારોલિયા થાય છે. જો આની આ રીતે છે ને. ઓકે, ઝાડવા ટાઈપ છે. ઉપર જે તારોલિયા થાય છે, હૈડ એ ટાઈપનું આમાં કંઈક છે. મિરેકલ નામનું છે. નાના પ્રાઇઝની વાત કરી દો ને ભાઈ, 215 રૂપિયા તમને આનો ભાવ જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે આ ઝાડવા જ છે, પણ આ થોડીક ઉપર જાય પણ આ નીચે થોડુંક આમ ફેલાઈ જાય એવું કંઈક આ ચિત્ર જોઈને હું તમને કહું છું, બરોબર. એ 215 રૂપિયા ભાવ છે. ને પીસની વાત કરું તો 1 2 ને 3 પીસ આમાં તમને ડિવાઇનમાં તમને જોવા મળે છે. ત્યારબાદ આવી જાય છે ભમેડો. ઓકે, આ ભમેડો દોરી વગરનો ભમેડો, વનિતા કંપનીનો આઈસ પિન છે. 170 રૂપિયા ભાવ છે ને કેટલા 3 ને 3 2 એટલે 3 ને 2 5 પીસ તમને જોવા મળે છે. 170માં ભમેડો છે. સળગાવો એટલે ભમેડાની રેમ ફરે છે. ત્યારબાદ આવી જાય છે આ લેઝર શો. ઓકે, આ ઉપર જઈને થાય હેડો પડે એ જ છે ને. જો આમાં કંઈક દર્શાવેલો છે, લેઝર શો છે, લેઝરની જેમ થાય. અને પ્રાઇઝની વાત કરું તો ક્યાં ગઈ પ્રાઇસ? ઓકે, 170 રૂપિયા ભાવ છે. 3 ને 3 6 પીસ આમાં તમને જોવા મળે છે. કેટલા? આ 6 પીસ જ છે આમાં તમને, બરોબર. વનિતા કંપનીનો છે. લેઝર શો 6 પીસનું જોવા મળે છે. ત્યારબાદ આવી છે ચકેડી ફરતું ઉપર જશે. ઓકે, ચકેડું ફરતું ઉપર જાય. ઓકે, ફ્લાય, બરોબર. ફ્લાય મશીન છે. 425 રૂપિયા ભાવ છે. ને કેટલા પીસ આવે છે ભાઈ? ઓકે, 10 પીસ આમાં તમને જોવા મળે છે. ફ્લાય મશીનમાં વનિતા કંપનીનો જ ફટાકડો છે. ત્યારબાદ આવી જાય છે ભાઈ આ રમકડા છે ને,
લઈ જવા જેવા વસ્તુ છે. આ બહુ મસ્તીના આઈટમ છે ને કેટલા ભાઈ 80 રૂપિયા પ્રાઇસ છે બરોબર આની. ને આ રમકડા જે કોરોનેશન કંપનીના જૂના આવતા એ જ હજી જૂના ફટાકડા આવે છે. હા એ તો જો કે હવે તો આ બધાને ખબર જ છે આ બહુ જૂના ને જાણીતા છે. બાકી આ નવા તો આ આવ્યા છે. આ તો ભાઈ બહુ જૂના ફટાકડા છે, રમકડા છે. 80 રૂપિયા જેનો ભાવ છે ને આમાં પીસની વાત કરું તો 25 આવા રમકડા તમને આમાં જોવા મળે છે. 80 રૂપિયા જેનો ભાવ છે. ત્યારબાદ આવી જાય છે મિની સાયરન. આમાં ટૂંકમાં ઓલું સિસોટી વાળું ઝાડવું થાય ને, રાયડું નાખી જ છે ને ટૂંકમાં ઝાડવું. આ ભાઈ ઝાડવું એ છે કે ભાઈ જે બહુ રાયડું નાખતું હોય ને 260 રૂપિયાનું ઝાડવું છે એ છે. આમાં 3 પીસ તમને અહીંયા જોવા મળે. જો આ ટાઈપના કંઈક આમાં નથી નીકળશે. મિની સાયરન મુર્ગા કોક કંપનીનું છે, મુર્ગા છાપનું બરાબર. 260. આમાં સ્ટેન્ડ બાય કરી ના ભરાવીને પછી એમાં સળગાવવાનું એટલે બહુ એટલે ટૂંકમાં અવાજ નીકળે. આ શું છે ભાઈ જણાવી છે ને? એટલે ડેટકાની જેમ ટૂંકમાં ઠેકડા મારે બરોબર ને. 5 પીસ આવશે ને આની પ્રાઇસની વાત કરું તો 50 રૂપિયાનું એક આ જમ્પર છે આ બરોબર. ને આખા તમારે જોટો જોતો હોય 3 ને 2 5 આખો જોટો આવશે. 6 પીસ અંદરથી આવા નીકળશે. 50નું એક ને 5નો આખો જોટો આવશે. 50 બાય 5 કરી લેજો એટલે તમને ભાવ મળી જશે. ત્યારબાદ આવી જાય છે આ મિયા બીબી. ઓકે હવે દેરાણી જેઠાણી નથી બાંધતી, હવે મિયા બીબી બધા બાંધવા માંડ્યા એટલે મિયા બીબી આવી ગઈ. દેરાણી જેઠાણીએ બેનપણીઓ થઈ ગઈ હવે બે. એટલે આ મિયા બીબી છે. આ જેમ દેરાણી જેઠાણી આવતે એ રીતે જ ફંક્શન કરશે. બાંધે પણ ફટાકડો બરાબર. પ્રાઇસની વાત કરી દો ને ભાઈ 80 રૂપિયા પ્રાઇસ છે ને 3 ને 2 5નો આખો જોટો આવે છે. ત્યારબાદ આપણે આગળ આવીએ એટલે કે આ ડ્રોન. ઓકે ભાઈ મારે ડ્રોન લેવું છે પણ હમણાં પૈસા નથી, આ લઈ જવું જોઈએ મારે. કોરોનેશન કંપનીનું છે પ્લેટિનમ ડ્રોન ને ભાવની 5 પીસ આમાં આવે છે. 100 રૂપિયાના 5 ડ્રોન મળી જાય તો સસ્તા જ કહેવાય. 5 પીસ આવતા હોય બરાબર. સળગાવો એટલે ડ્રોનની જેમ ઉપર જાય છે. ત્યારબાદ આવી જાય છે આ ડ્રોનનો ભાઈ હેલિકોપ્ટર. આ છે ડ્રોનનો ભાઈ હેલિકોપ્ટર ને પ્રાઇસની વાત કરું તો 100 રૂપિયા જેનો ભાવ છે. ને આના પીસ કેટલા નીકળશે ભાઈ તો કહો? 5 પીસ અંદર નીકળશે એટલે 20 રૂપિયાનું એક હેલિકોપ્ટર તમને અહીં મળી જાય તો લઈ જ લેવાય હું તો કહું. પછી આવી જાય છે આ ફ્લેશ લાઇટ. જેને હજી ફ્લેશ લાઇટ ન લીધી હોય ફોટોગ્રાફર મિત્રોએ એ પણ અહીંથી ફ્લેશ લાઇટ લઈ જાજો બરાબર. આ ફોટો ફ્લેશ છે. આમાં ટૂંકમાં અહીંથી સળગાવવાનું હોય છે એટલે જેમ ફોટા પડતા હોય કેમ ફ્લેશ થતી હોય એવી રીતે આનું કંઈક ફંક્શન છે. 55 રૂપિયા ભાવ છે ને પીસ કેટલા આવશે ભાઈ? 5 પીસ અંદરથી જોવા મળે છે. ત્યારબાદ આ શું છે? બિંગ બોંગ. એટલે આ છે ફ્લેશ લાઇટ જેવું જ છે કે બીજું કંઈ છે? ઓકે આ ફ્લેશ લાઇટ જેવું જ છે બિંગ બોંગ, પણ નામ થોડુંક અલગ છે. કોરોનેશન કંપનીનું છે બિંગ બોંગ છે. 3 ને 3 6 પીસ જ નીકળશે. ઓકે 6 ફ્લેશ લાઇટ જેવું આમાં નીકળશે. પ્રાઇસની વાત કરું 30 રૂપિયાનું તમને અહીંયા બોક્સ જોવા મળે છે. ત્યારબાદ આગળ આવીએ આપણે તો આ ઓલા તડતડિયા ઝાડવા છે ને નાના હાવ. ઓકે આ ઝાડ આ ભાઈ ઝાડવા છે હાવ નાના ઝાડવા. ને આ ઝાડવું થાય ને એની સામે જો ને આંખો તમારે આંજી નાખે. 35 રૂપિયા જેનો ભાવ છે. ને પીસની વાત કરું 10 પીસ તમને અહીં જોવા મળી જાય છે ઝાડવાના. સાવ નાના મિની ઝાડવા છે. ત્યારબાદ આગળ આવીએ તો આ ઝાડવા પૂરા કરીને આ છે આ બટરફ્લાય. જે આ પતંગિયા હે ને હાચા નીકળે ખોટા ઉડે. ઓકે ઉડીને ક્યાંય વયા ન જાય ને. ઓકે ટૂંકમાં ખોટા જ નીકળે. ઓકે મિત્રો ઓકે હું એવો અવાજ આવે આમાં કલર ચેન્જિંગ બટરફ્લાય એટલે કલર ચેન્જ થતો આ બટરફ્લાય છે બરાબર. એક બોક્સની પ્રાઇસ છે 140 રૂપિયા. અને પીસની વાત કરું તમને આમાં 1 2 3 5 આ 10 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આવી જાય છે આ બીજા 170 વાળા બટરફ્લાય જમ્પરવાળા છે. આ એક બટરફ્લાય છે આ અવાજવાળા બટરફ્લાય છે. 170 રૂપિયા પ્રાઇસ છે અને 10 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ છે 95 રૂપિયાવાળા બટરફ્લાય છે ને. ઓકે બટરફ્લાય છે 10 પીસના આવશે ને 95 રૂપિયા જેનો ભાવ છે. ના ખોલવું નથી કાંઈ વાંધો નહીં. ચાલો બટરફ્લાય તો એમાં કંઈ બીજું ન હોય સળગાવવાનું જોઈએ. આ રીતના જ બટરફ્લાય મોસ્ટ ઓફ તો બધા હોય એટલે ખોલાવ્યું નથી આપણે ભાઈ પાસે ખોટી મહેનત કરાવી. આ પણ એ જ વસ્તુ છે. આ એ જ છે ને ભાઈ આ 95 રૂપિયા આ છે એ જ આ 95 વાળા છે. હવે જો મિત્રો અહીં લખેલી છે 1 થી 4 લાઈન પેન્સિલની છે. એટલે કઈ 4 લાઈન એટલે કે જો આ 1 આ 2 આ 3 ને આ 4 આટલો ડિપાર્ટમેન્ટ છે ને એ આખો પેન્સિલનો ડિપાર્ટમેન્ટ અહીંયા લખેલું જ છે. એટલે ટૂંકમાં મેનેજમેન્ટ મને તો બહુ ગમ્યું કે ભાઈ કોઈ ગ્રાહક અહીંયા હેરાન ન થાય. ઘણા શું હોય કે ભાઈ અહીંયા લખેલું હોય ને પડી બીજે વસ્તુ હોય બરાબર. એવું અહીંયા નથી. બહુ મસ્ત મેનેજમેન્ટ મને લાગ્યું. વ્યવસ્થા પણ બહુ સારી છે. ને ભાઈ જે અહીંયા સેવા કાર્ય કરે છે એ પણ બહુ ગુડ તમને ઇન્ફોર્મેશન આપશે કે ભાઈ શું ફટાકડાનું ફંક્શન હોય ને પ્રાઇઝ ને બધું તમને વ્યવસ્થિત રીતે જણાવશે. ભાઈ તમારું નામ જણાવી દઉં. તમારું નામ
અંજનભાઈ બહુ મસ્ત માહિતી આપે છે. આના પેલા ભાઈ જે બીજા ભાઈ હતા એનું નામ મને પાછું ભૂલાઈ ગયું, કંઈક સારું નામ હતું બરાબર. વિડીયોમાં પહેલા પાર્ટમાં મેં નામ જણાવ્યું, એ પણ બહુ મસ્ત માહિતી આપતા હતા. તો આપણે ભાઈ અહીંયા પેન્સિલમાં હતા. આ પેન્સિલની વાત કરું તો એક પેન્સિલના બોક્સની વાત કરું તો 80 રૂપિયા ભાવ છે આ પેન્સિલના બોક્સનો બરાબર. સિલ્વર સ્નો ટોર્ચ એટલે કે આ સિલ્વર કલરનો ટોર્ચ થાય આગળથી આ આવું અંદરથી નીકળશે અને અંદરથી 10 પીસ અંદરથી જોવા મળશે. ત્યારબાદ આવે છે આ વિસલ પાલા. હું આ વિસલ પાઈ પેલા સિસોટીવાળી છે આ. ઓકે મિત્રો, આ છે ને પેન્સિલ જ છે પણ આ સિટીવાળા પેન્સિલ છે એટલે સિટી વાગતી જાય ને પેન્સિલના આગળથી હળકતી જાય. 90 રૂપિયા જેનો ભાવ છે ને 5 પીસ અંદરથી જોવા મળશે. ત્યારબાદ આવે છે આ 150 રૂપિયા ભાવ છે આનો બરાબર. પોપ હોટ ઓકે આ પેન્સિલ જ છે 150 રૂપિયા જેનો ભાવ છે. ને પીસની વાત કરું તો ભાઈ 3 પીસ અંદરથી પેન્સિલના નીકળશે એટલે 150 રૂપિયામાં 3 પેન્સિલ તમને જોવા મળે છે. ત્યારબાદ આવી જાય કોરોનેશન કંપનીની આ પેન્સિલ 130 રૂપિયા જેનો ભાવ છે ને 5 પીસ અંદરથી જોવા તમને અહીંયા મળી જાય છે. અહીંયા પેન્સિલનો ડિપાર્ટમેન્ટ પૂરો થાય છે. ને આ ભાઈ આખા છે આ તળતળિયા એટલે કે આ ભાઈ બહુ મસ્ત આઈટમ હોય. મને તો સ્પેશિયલ આ તળતળિયા બહુ ગમે છે. તળતળિયા જેવો એક ફટાકડો થાય નહીં, બહુ નુકસાની ન કરે ને આવે મજા ફોડવાની. એટલે તળતળિયાની વાત કરું તો એકનો તળતળિયાનો ભાવ છે 30 રૂપિયા એક પેકેટનો. ને આખો બાંધાણમાં તમારે લેવો હોય તો 3 ને 2 5નો બાંધો આવશે બરાબર. 3 પંજા ને 15 150 રૂપિયાનો આખો બાંધો તમારે થઈ જાય છે. 30 રૂપિયાનું એક પેકેટ છે ને આવા તળતળિયા અંદરથી નીકળશે, 10 પીસ અંદરથી નીકળશે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ પણ તળતળિયા જ છે ને. ઓકે, ચીકી મૂકી ડિલક્સ હરી માધવન એવી કંપનીનો કંઈક ફટાકડો છે. અને પ્રાઇસની વાત કરું તો કેટલા છે 60 રૂપિયા. 60 રૂપિયાનો તમને અહીંયા બોક્સ જોવા મળે છે. ને પીસની વાત કરું તો 2 ને 2 4 ને 2 6 એટલે 10 પીસ તમને અંદરથી જોવા મળે છે. આ પણ તળતળિયા છે. ત્યારબાદ આવી જાય છે આ ચીટફૂટ 55 રૂપિયાનો ભાવ છે. 55 રૂપિયા જેનો ભાવ છે ને ચીટફૂટ છે ને કેટલા છે 10 પીસ અંદરથી જોવા મળે છે. આખો બાંધો લેવો હોય તો 5નો બાંધો જોવા મળે છે. અહીંથી પાછું અહીં લખેલું 1 થી 4 લાઈન તળતળિયાની છે એટલે આ 1 થી 4 લાઈન 1 2 3 હજી આ 4 આ લેઇસ કંપનીની વેફર અહીંયા રાખી દીધી છે. લેઇસ કંપની પણ વેફર નથી, તળતળિયા છે. આ ફૂટબોલ જેવી કંઈક ડિઝાઇન આપેલી છે. કેટલા ભાવ છે 25ના તળતળિયા. ઓકે, આ એક પેકેટના 25 રૂપિયા છે. ને પીસની વાત કરું 10 પીસ અંદરથી તમને તળતળિયાના નીકળશે. ત્યારબાદ આવશે સ્કાય શોટ. 12 ધડાકા થાય છે. 12 સ્કાય શોટ અંદરથી નીકળશે. 210 રૂપિયા તમને અહીંયા ભાવ જોવા મળે છે. આ કોરોનેશન કંપનીના 12 ધડાકા છે. આ ભાઈ કંઈક આ નવી આઈટમ છે ડ્રેગન ફ્લાય. એટલે આમાં શું થાય 365 રૂપિયા પ્રાઇસ તો લખેલી છે. એટલે ડ્રોન જ છે ને, ડ્રોન ઉપર ફ્લાય ડ્રોન જેવું છે. અહીં એક્ઝામ્પલ આનું નથી રાખેલું બરાબર, નગર તો તમને પાછું બતાવે. 365 રૂપિયા ભાવ છે. ડ્રોન જેવી ફંક્શન થાય છે આમાં. ને કેટલા પીસ નીકળશે 5 પીસ ના ભાઈ ઉપર રહ્યો આમાં કંઈક. હા 5 પીસ. ઓકે, 5 પીસ જ અંદરથી નીકળશે ડ્રેગન ફ્લાયમાં. પછી જો અહીંયા પાછી સૂચના લખેલી ફટાકડાના બોક્સ ખોલશો નહીં લખેલું છે બરાબર. ખોલશો અહીંયા એટલું જ દટાઈ ગયું હતું મેં કે આ કેમ મિસ્ટેક થઈ ગઈ, પણ અહીં નહીં લખેલું છે. ફટાકડાના બોક્સ ખોલવા નહીં, કેમ કે ખુલેલા હોય ને તો કોકને એમ થાય કે ભાઈ આ ખોલેલા છે. ઘણાઈને મેન્ટાલિટી એવી કે ભાઈ લઈને એટલે ઘણાઈને એટલે હું એવું કરું છું ભાઈ પેક બોક્સ હોય ને એ બધા લે. એટલે કૃપા કરીને અહીં કોઈ બોક્સ ખોલવા નહીં બરાબર. મોસ્ટ ઓફ બધાના બોક્સ અહીંયા રાખેલા જ છે કે ભાઈ કેવા અંદરથી નીકળશે. હવે જે આ ફટાકડો છે આખી 10,000ની લર છે બરાબર. અહીંથી વાં સુધી આખી લર જ છે આ બધી ફટાકડાની. આ કેટલાની છે ભાઈ? જો આ 10,000ની લવિંગિયાની લર છે. 10,000 લવિંગિયાની ભાઈ પ્રાઇસ જણાવી દો ને. અહીંયા પ્રાઇસ છે બરાબર. આ 10,000ના લરની 2500 રૂપિયા ભાવ છે. પછી એનાથી નીચે જવું હોય તો 5,000ની લર આવે, એ 1250 રૂપિયાનો ભાવ છે. પછી 2,000ની લરના 500 રૂપિયા ભાવ છે અને 1,000ની લરના 250 રૂપિયા ભાવ છે. હવે આ છે 10,000ના લર બરાબર. આ છે 5,000ની લર. આ છે કેટલાની 2,000ની લર મિસ્ટર બીનવાળી. ને આ છે 1,000ની લર 250 વાળો ભાવ છે. પછી ત્યારબાદ આવી જાય છે આ મોસ્ટ ફેવરેટ આઈટમ એટલે કે મિર્ચી બોમ્બ. ભાઈ મારા આ બહુ ફેવરેટ આઈટમ છે. એમાંય જો આ વ્હાઇટવાળા તમને મળી જતા હોય ને
એટલે બીજી વ્હાઇટવાળા માણસો કોઈ લેતા નથી. આ વ્હાઇટ છે ને બહુ મોસ્ટ ફેવરિટ વ્હાઇટ છે, કેમ કે આમાં છે ને થોડુંક જાડવું થાય ને આ તમે હાથમાંય ફોડી શકો, એટલે હાથમાં સળગાવીને ઘા કરી શકો. એ ટાઈપના આ કંઈક મિર્ચી બોમ્બ છે. ને એક મિર્ચી બોમ્બના પ્રાઇસની વાત કરું તો ભાઈ કેટલા છે, 120 રૂપિયાનું મિર્ચી બોમ્બનું પેકેટ તમને અહીં જોવા મળી જાય છે. આ ટાઈપની વ્હાઇટ છે. ને અંદરથી પીસની વાત કરું તો 36 પીસ અંદરથી નીકળશે. 120 રૂપિયા ભાવ છે. ને આ બધી પાછી આઈટમ એવી છે કે ભાઈ વહેલા તે પહેલાંના ધોરણે આ બધાય ફટાકડા તમે એવું હોય ને તો હું પાછો આવીશ ને તમને બતાવીશ. તમે એવું હોય તો તમે ખુદ આવી જાજો. જે દી લાસ્ટ દિવસ હોય તે દી આ બધો આખો સ્ટોલ આ ખાલી થવા જ આવ્યો હોય છે, બરોબર ને ભાઈ. કંઈ અહીંયા તમને બહુ મોસ્ટ ઓફ જે આઈટમ ભરેલો દેખાય છે એ લાસ્ટ દિવસે તો તમને હાવ આ બધો ખાલી ખમ હોય ને એવું તમને સાવ લાગશે કે ભાઈ અહીંયા કંઈ ફટાકડા હતા જ નહીં. એટલે આ બધી જે વહેલા તે પહેલાંના ધોરણે આઈટમ બધી લેવા જેવી છે. ત્યારબાદ આવીએ છીએ એટલે કે આંધી તુફાન પૂતળી બોમ્બ આવી ગયા છે ભાઈ. બધા જેની રાહ હોય છે આપણા વિડીયોમાં. એટલે કે આંધી તુફાનના એક બોક્સની વાત કરું તો 250 રૂપિયાનો આ આખો બાંધો છે. આ ટાઈપનો આટલી સાઈઝનો કંઈક સૂતળી બોમ્બ તમને જોવા મળે છે. ને આખો ભાઈ આ પેકેટ લેવું હોય તો કેટલા પીસ અંદરથી કેટલા 5 બોક્સ નીકળશે, 250 રૂપિયાનો એક. ને આ 250 ગુણ્યા 5 કરી લેજો એટલે આનો હિસાબ તમને આખે કોથળાનો તમને હિસાબ મળી જશે. ત્યારબાદ આવે છે VIP 150 રૂપિયા, બરાબર. આ VIP બોમ્બ છે. 6 પીસ તમને અંદરથી જોવા મળી જાય છે. ને એક બોક્સની વાત કરું તો 150 રૂપિયા 6 પીસ મળે છે. ને આમાં કેટલા ભાઈ આમાં કોથળામાં 2 બોક્સ આવશે, બરાબર. 150માં એક ને 150 300નું આખો બાંધો. ત્યારબાદ આવી જાય સરકાર 140 રૂપિયાના છે, અમિતાભ બચ્ચનવાળા, બરાબર. 140 રૂપિયાનું એક બોક્સ 10 પીસ અંદરથી નીકળશે. ને આમાં કેટલા 1 2 3 4 ને 5 આખા તમે થેલી લ્યો તો 5 સૂતળી બોમ્બના તમને અંદરથી પેકેટ મળે છે. પછી ભાઈ જેની માર્કેટ હાલતી હોય ને સૂતળી બોમ્બમાં, જેમ કે કેમ મોબાઈલમાં એપલ ને સેમસંગ ને એમ બધે હાલતા હોય, બરાબર. એમાં સૂતળી બોમ્બમાં નાજી ને માર્શલ એ બહુ આ કિંગ કહેવાય. આ તો બધા સેનાપતિઓ ને એ બધા છે. બાકી આ કિંગ તો આ જ છે, નાજી ને માર્શલ, બરાબર ને ભાઈ. મોસ્ટ ઓફ તો નાજી ને માર્શલ જ તમારે ઉપડતા છે ને. ઓકે, ઓરિજિનલ નાજીની પ્રાઇસ તમને અહીં જણાવી દો તો 130 રૂપિયા અહીંયા ભાવ છે નાજીના બોક્સનો. 10 પીસ અંદરથી નીકળે. જો કે મારે કહેવા જેવું નહીં, તમને ખબર જ હોય તો હું તમને કહું છું. નાજીનો ભાવ છે એક બોક્સનો 30 રૂપિયા. અને આખો બાંધો છે 3 ને 2 5નો આખો બાંધો જોવા મળે છે. નાજી પછી આવી જાય છે એનો ભાઈ એટલે કે માર્શલનો ભાવ તમે જો તો 130 રૂપિયા જે માર્શલનો ભાવ છે. 10 પીસ અંદરથી નીકળશે. ને આમાંય બાંધામાં 5 તમને અહીં જોવા મળે છે. આ આખો હતા 2 સૂતળી બોમ્બ. હવે જે આવે છે વસ્તુ એટલે કે આ શું છે ભાઈ, નાના સ્કાય શોટ છે. ઓકે, આ છે મર્ક્યુરી કંપનીના સ્કાય શોટ. નાના છે 130 રૂપિયાના. કેટલા આવશે? 5 આવશે 130 રૂપિયામાં. ત્યારબાદ આવી છે પંચ અવતારમાં આ પણ સ્કાય શોટ જ છે ને. 115 રૂપિયા કોરોનેશન છે. પંચ અવતાર કેટલા આવશે પીસ? 5 પીસ અંદરથી જોવા મળે છે. પછી આવે છે આ પેન્ટા સ્કાય ફ્લેશ. આ પણ 5 પીસ આવશે. આની પ્રાઇસની વાત કરું 230 રૂપિયા ભાવ છે. આ પણ સ્કાય શોટ જ છે, પણ થોડાક નાના સ્કાય શોટ છે. બહુ હજી મોટા આપણે ચાલુ નથી કર્યા. હમણાં ટૂંક સમયમાં આપણે જે સામે છે એ પણ તમને પ્રાઇસ રિવ્યૂ કરી. પછી આ જે તમને ભાઈ સિંગલના સ્કાય શોટ, આ છે 80 વાળો સ્કાય શોટ, બરાબર. આ બધા જે છે એ સિંગલ કોઈને લેવા હોય નાના એ 80 વાળો સ્કાય શોટ છે. પછી આ ભાઈ આ શું છે, નાના કોરોનેશન ઝાડવા જ છે ને. આ હોય સ્ટેન્ડમાં રાખીને કરવાના ઝાડવા છે. અને પ્રાઇસની વાત કરું તો કેટલાનું છે આખું બોક્સ? 85. ઓકે, 85 રૂપિયાનું બોક્સ છે ને. અને કેટલા આવશે? 1 2 3 4 5 ને 6 પીસ આવશે. ના, 10 પીસ આવશે, સોરી 10 લખેલા છે ઉપર. અહીં સ્ક્રીનમાં તમને 6 દેખાય છે. 10 પીસ અંદરથી નીકળશે. 85 રૂપિયા જેનો ભાવ છે. હવે જો મિત્ર આખું આપણે કાઉન્ટર પૂરું કરેલું છે, તમને બધાનો ભાવ જણાવ્યો છે. હવે જે આવશે ને એ આખા બધાય મોટા સ્કાય શોટ હશે. તો ચાલો આપણે સ્કાય શોટ તમને બતાવીએ. તો હજી તમને મારો વિડીયો શેર ન કર્યો હોય તો શેર કરી દો, લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા ચેનલમાં આવા જ વિડીયો તમને જોવા મળશે. ને હવે આપણે આ બધા આખા જે છે એ સ્કાય શોટનું આખો એરિયો છે. હવે સ્કાય શોટ તમને અમે બતાવીએ. ઓકે, સો ફ્રેન્ડ્સ, આપણે સૂતળી બોમ્બ ને મિર્ચી બોમ્બ જોયા બાદ આપણે હવે ધીરે મોટા ફટાકડા ચાલુ થઈ જાય. એટલે કે આતશબાજીના ફટાકડા. જો આતશબાજીના ફટાકડાની વાત કરું તો આ છે 250 વાળો આતશબાજીનો ફટાકડો. કેટલા શોટ આવે? 25 શોટ આવે છે. મેક્સ નામ છે ને 25 શોટ આવે છે. ત્યારબાદ આવે છે કોરોનેશન કંપનીનો ફટાકડો. છેલ્લા 490 રૂપિયાનો ભાવ છે. આમાં શોટ કંઈ છે કે એમને 25 શોટ જ છે ને. આ 490 25 શોટ. પછી આવે છે આ અનિલ મેન પસંદ શોટ 25 શોટ. આનો 25 શોટ નીકળશે. ને ભાવની વાત કરીએ આની તો 410 રૂપિયાનો ભાવ છે 25 શોટનો.
ત્યારબાદ આવી જાય છે સ્કાય મ્યુઝિક, એટલે કે આ 530 વાળો આવે છે અને આ 510 વાળો આ છે, બરોબર. આ 530 વાળો, આ 510 વાળો. ત્યારબાદ આવી જાય છે ચાલ મેરે સાથ, મલ્ટી કલર વિથ ક્રેકલિંગ, એટલે ફટાકડો થાય ને આ રંગોલી થાય એવું કંઈક આપણે ખબર પડે છે. 25 શોટનો આખો ફટાકડો છે, 430 રૂપિયાનો ભાવ છે. ત્યારબાદ આવી જાય છે આ 30 શોટ આવે છે, 510 રૂપિયા જેની ભાવ છે. ત્યારબાદ આવી જાય છે આ એન્જોય, 180 ધડાકા થાય આમાં. કેટલા ભાવ છે આ? 4160. આ 4000નો ફટાકડો છે એમને, 180 વાળો, બરોબર. આ 495 રૂપિયાનો ભાવ છે. મેરે યાર કી શાદી હે, 495 મેરે યાર કી શાદી થઈ જાય, બરોબર. ત્યારબાદ આવી જાય છે આ હેપી હોલિડે, એટલે ખુશ રજા, 530 રૂપિયા ભાવ છે. 25 શોટ આમાંથી નીકળશે. પછી આવી જાય છે આ વોલેકોનો, એટલે જ્વાળામુખી. ક્યાંય ગઈ જ્વાળામુખીનો ભાવ ભાઈ 230 રૂપિયા ભાવ છે, 25 શોટ થશે. ત્યારબાદ આવી જાય છે મલ્ટી કલર, પાછા 25 શોટ. આ 530 વાળો ફટાકડો છે. પછી આ 25 શોટ વાળો છે ને 540 વાળો, ઓકે. આ 540 વાળો છે બીસ્ટ નામનો, બરાબર. ત્યારબાદ આવી જાય વેડીવેલ કંપનીના. આ કેટલા ધડાકા છે? ઓકે, આમાં ધડાકા લખ્યા નથી, તાસુનામી લખી છે, બરાબર. ને ભાવ આનો તમને જણાવું કેટલો ભાવ છે ભાઈ, જોઈ દો તો જરીક. કેટલા લખે? ઓકે, 1990નો આ વેડીવેલનો ફટાકડો છે, આ આતશબાજીનો. તો ફ્રેન્ડ્સ, આ 50 શોટ વાળો ફટાકડો છે નેવીનો. ને કેટલો ભાવ છે ભાઈ આનો? 410 રૂપિયાનો આ તમને નેવીમાં મળી જાય છે. ત્યારબાદ આવી જાય છે હેપી મોમેન્ટ. ને હેપી મોમેન્ટના ભાવની વાત કરો, આ 100 શોટ વાળો ફટાકડો છે, એટલે 100 મલ્ટી કલર શોટ થાય છે, 1850 રૂપિયા જેની કિંમત તમને જોવા મળે છે. ત્યારબાદ આવે છે હલ્ક નામનો, 860 રૂપિયા ભાવ છે, 50 શોટ થાય છે. ત્યારબાદ આવી છે જે વિનિયાંગા સોની 4 સીઝન, 1790 રૂપિયા પ્રાઇસ છે. આ 296 શું લખેલું છે એ હજી ખબર નથી કે 296 ધડાકા થાય એમાં. ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો. 1790 રૂપિયાનો આ ફટાકડો છે, 4 સીઝન લખેલું છે. ત્યારબાદ આવી જાય છે આ કિંગ ક્રાઉન, બરાબર. ને આના ભાવની વાત કરું તો 880 રૂપિયા ભાવ છે, વિનિયાંગ ને સોની કંપનીનો જ છે. ત્યારબાદ આવી જાય છે મર્ક્યુરીનો રિંગ ઓફ ફાયર, 930 રૂપિયા છે, મર્ક્યુરી કંપનીનો. ત્યારબાદ આ જંગલ એડવેન્ચર અને મર્ક્યુરીનો માઇસ્ટિક ફોલ્સ ને 930 રૂપિયાનો છે, એવું બધી લખેલો છે, બરાબર. ત્યારબાદ આવી જાય છે કોરોનેશન કંપનીનો બ્લિંક લિંક, 2210 રૂપિયાનો આતશબાજીનો ફટાકડો છે. ત્યારબાદ આવી જાય છે આ સિંગલ વાળા બધા આતશબાજીના ફટાકડા, 160 રૂપિયાના તમને 2 પીસ તમને મળી જાય છે. થેનોસનો ફટાકડો છે. આ બધા સરખા જ છે, કેમ કે જો આ બધા થોર થેનોસ ને બધા ભાઈઓ જ કહેવાય, આમ તો એટલે ભાવ હરખા જ હશે. હરખા જ છે ને ભાઈ? કેમ? ઓકે, આ 160 એટલે ભાઈઓ હોય એટલે હરખા જ ભાવ હોય. ત્યારબાદ આવી જાય છે રવિન્દ્ર જાડેજા. હાલો ભાઈ, બેટિંગ કરશે હમણાં, તમે જો 2 in 1માં, બરોબર. 250 છે કે 40? 240 છે કે 50? જોઈ લીધું ભાઈ? ઓકે, 240 રૂપિયામાં રવિન્દ્ર જાડેજા આવી જાય. 2 in 1, 2 ધડાકા તમને આમાં ફટાકડા તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ, એટલે કે આ સચિન માસ્ટર બ્લાસ્ટ, આ બધા પાછા ભાઈઓ જ છે. આ કોરોનેશન કંપનીનો 250માં 2 તમને ભંભાવા જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ, એટલે કે આ કોરોનેશનમાં પાછા 250 વાળા. પછી આવે છે આ ટાઇટનની ટોફી, બરાબર, 2 in 1. પછી આના ભાવની વાત કરું 340 રૂપિયા ભાવ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો 3 પીસવાળા, હવે આ 2 પીસવાળા હતા, આ 3 પીસવાળા છે. આ કાંટે, એટલે કે આના 255 રૂપિયા જેનો ભાવ છે. આનો પણ 255, આનો પણ 255, આનો કંઈક પાછું આ 230 વાળા છે. 3 પીસ આનાથી નીકળશે. ને આ પણ 230 વાળો. આ અમેરિકા છે મચ મોર. ને આના ભાવની વાત કરું તમને તો 325 રૂપિયા ભાવ છે. પછી આ જોઈ લો ભાઈ, મોટો વનિથા કંપનીનો રેડ ઝોન, એટલે કે આ લાલ કલરની રંગોળી થાય ને આખું, એટલે મિત્રો આ તમે ફોડો ને તો આજુબાજુનું ઉપર આકાશ લાલ કરી દે, બરાબર. ને પ્રાઇસની વાત કરું તો કેટલા છે? 1295 રૂપિયાના તમને રેડ ઝોન 2 તમને જોવા મળી જાય છે. પછી આવે છે ભારત પાવર હબ 3 in 1, એટલે 325 રૂપિયા ભાવ છે. એક બોક્સમાં તમને 3 આવા ભંભા મળી જશે. ત્યારબાદ આપણે આગળ વધીએ, એટલે કે આ છે કલરફુલ થંડર, બરાબર. કલરવાળા આવા અલગ 3 અલગ થાય એવું
ત્રણ અલગ જ થાય ને આમાં હા. બરોબર ને ભાવની વાત કરું 260 રૂપિયા ભાવ છે એનો. ત્યારબાદ આવી જાય છે પ્રવીણ, આમાંય 3 in 1 છે એટલે એક બોક્સમાં તમને 3 મળી જાય છે, 320 રૂપિયા આની પણ ભાવ છે. પછી આવે છે આપણે કોરોનેશન કંપનીનો પાછો 3 in 1 બરોબર, કભી ખુશી એવું કંઈક નામ છે, 345 રૂપિયા જેનો ભાવ છે. પછી આ જો ભાઈ મોટો બધો હળુસ ફટાકડો પાછો કાઢ્યો છે. આ ભંભો તો જો મારો હાથ નથી ને એવડો તો આ ભંભો છે ભાઈ. કેટલા કોરોનેશન કંપનીનો છે, અનબીટેબલ. ને આના ભાવની વાત કરી દો ને ભાઈ, 790 રૂપિયાનો તમને આ કોરોનેશન કંપનીનો અવળો લાલ કલરનો જ આ પણ થશે આઈ થિંક બરોબર. એ 790 રૂપિયા જેનો ભાવ છે. પછી આ પાછા 3 in 1 છે, 345 આનો ભાવ, 345 આનો. ને પછી આ છે ભાઈ 500 કેટલા ભાઈ શોટ છે, 500 500 શોટ. ઓકે ભાઈ જો લખેલું છે ઉપર 500 શોટ છે, 7650 રૂપિયાનો ભાવ છે. આવડું બોક્સ અહીંયા આવે છે બરોબર. હજી આનાથી નહીં મોંઘો હું તમને આતશબાજીનો ફટાકડો બતાવીશ પણ છેલ્લે બરોબર. પહેલાં આપણે જે મીડિયમ લેવલ રેન્જના તમને ફટાકડા બતાવું, એના પછી હાવ છેલ્લે તમને હું છેલ્લી રેન્જનો મોંઘો આખા સ્ટોલ દેખાય છે મોંઘો ફટાકડો છેલ્લે તમને બતાવીશ. ત્યારબાદ આપણે વાત કરીએ તો 16 શોટ આવે છે, 2 સેટ આઉટ મલ્ટી કલર બરોબર. એકમાં 2 કલર. ઓકે 2 કલર. ઓકે, એક ફટાકડામાં 2 કલર થશે. એના પ્રાઇસની વાત કરો ને ભાઈ, ક્યાં છે પ્રાઇસ? ઓકે 2850 રૂપિયા આવે છે, 16 શોટ થાય છે, 2 સેટ ઓફ એટલે એક ફટાકડામાં 2 કલરની જાતની રંગોળી થાય. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ છે 430 રૂપિયાનો ફટાકડો, 3 ભંભા આવા તમને મળે છે બરોબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ પણ સરખા જ છે ટાઈગર, એટલે આ 430નો જ હશે. ત્યારબાદ આવી જાય છે આ ફાયરવર્ક્સ, 540 રૂપિયા જેનો ભાવ છે. ગેગ્સ નામનો ફટાકડો છે. કેટલા ભાઈ પીસ નીકળશે આમાં? એમાં કંઈ લખ્યું છે 3 પીસ 20 પીસ કંઈ? 3 પીસ. ઓકે 3 પીસ આમાં તમને જોવા મળે છે. પછી આ પાછું એ નહીં છે બરાબર, ભાવ એ પાછો સેમ જ હશે. આ 540 રૂપિયા ભાવ છે બરાબર. આ પછી આવે છે આ પિંગ પોંગને તમારે લેવો હોય તો કેટલા ભાઈ છે? 3 પીસ છે. 3 પીસ છે પણ ભાવ કેટલો છે? 395 રૂપિયા છે. 3 પીસ જ છે ને આમાં કે 2 છે? ઓકે 3 પીસ પિંગ પોંગના તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો આ છે મિરેકલ બરાબર. આનો ભાવની વાત કરું તો તમને 890 રૂપિયા જેનો ભાવ છે. આમાં પીસની વાત કરું તો 2 પીસ તમને જોવા મળે છે. પછી આવે છે આ ગાર્ડન ઓફ ધ ગેલેક્સી બરાબર, 1500 તમને આમાં જોવા મળે છે. એના ભાવની વાત કરીએ ને ભાઈ પાછી 295 રૂપિયા જેનો ભાવ છે. સારું, હવે એના પછી આવે છે આ રો 25 શોટ છે, 340 રૂપિયા છે. વેડિંગ સિરીઝ છે એટલે તમે આ લગ્નમાં હાટું લઈ જાજો અહીંથી બરાબર. પછી આવે છે આ રોવર, આ બધા આ વેડિંગ સિરીઝ હાટું જ છે, 340 રૂપિયા જેનો ભાવ છે. એક પીસ અંદરથી નીકળશે, 25 શોટ આ છે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ છે પાછો કોરોનેશન કંપનીના. આ કેટલા શોટ છે ભાઈ? કેટલા છે આ? 12 શોટ છે. 12 કલર શોટ આમાં તમને જોવા મળે છે. હવે આના ભાવની વાત કરું તો આમાં 210 રૂપિયા જો અહીં લખેલો છે બરાબર. 210 રૂપિયા ભાવ છે કોરોનેશન કંપનીનો 12 કલર શોટના બરાબર. ઓકે આ છે 105, આ છે 12 કલર શોટ. 105 વાર કલર જાય એવું છે બરાબર. ઓકે એને પ્રાઇસની વાત કરો તો ભાઈ 260 રૂપિયા જેનો ભાવ છે બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ સ્કાય વર્ક છે 12 સ્ટાર, એટલે 12 વાર ઉપર કરતો જાય. ભાવની વાત કરું તો 185 રૂપિયા જેનો ભાવ છે. ત્યારબાદ આપણે આવીએ તો 12 શોટ છે આ, ને આમાં કેટલા ભાઈ પ્રાઇસ છે આને જોઈ દો ભાઈ? 190 રૂપિયા ભાવ છે. પછી આ ઈ જ છે ભાઈ, અલગ અલગ શોટ હોય. 180 રૂપિયાનો આ છે બરાબર. આ 180 વાળો છે. પછી આ આવે છે 135 રૂપિયા વાળો બરાબર. આ 12 શોટ છે, 135 રૂપિયા 12 શોટ તમને જોવા મળે છે. ત્યારબાદ આવે છે 1 પીસ વાળા 12 શોટ, એટલે 12 શોટ જ છે. 100 ને આ કેટલામાં આવે છે? 185 રૂપિયાના 12 શોટ આવે છે. હવે ફ્રેન્ડ્સ હું તમને કહેતો હતો કે ભાઈ જે અહીંયા મોલનો સાવ છેલ્લો ફટાકડો છે એ તમને બતાવીશ. એના પહેલાં હજી એક ભાઈએ ફટાકડો કાઢ્યો છે એ પહેલાં બતાવી દો. આ ભાઈ આ કેટલાનો ફટાકડો છે? 770 રૂપિયાનો છે. NSV કંપનીનો 2 in 1 આવશે. 2 શોટ આમાં અંદરથી નીકળશે 770 રૂપિયાના. ત્યારબાદ હજી એક ભાઈએ કાઢી લીધો છે પાછો 640 રૂપિયા. એમાં
બસ 640 એટલે 2 શોટ આમાં તમને જોવા મળે છે બરોબર 2 in 1. આ બધા જે ફટાકડા છે એ અહીં નીચેથી ભાઈ કાઢે છે બરોબર. હવે એક આ ભાઈ પાછું રોમ કાઢ્યું છે ભાઈએ 2 in 1. આના ભાવની વાત કરું 620 રૂપિયા ભાવ છે. આ સાઈ વર્મન એવું કંઈક કંપની છે. પછી આવે છે આ ક્રાઇમ્સ ઓન ફાયર. આ ફાયર કરી દે હો ભાઈ કોઈને. આના ભાવની વાત કરી દો ભાઈ 680 રૂપિયા ભાવ છે એનો બરોબર. આ તમે જોયો છે આના 640 છે, આના 640 છે. આ હમણાં તમને બતાવ્યો એ ને આના 770 રૂપિયા ભાવ છે. હવે જે ઉપર ભાવ ફટાકડા છે એ તમને અહીંથી બતાવી દઉં છું બરોબર. આ બધા ઉપરના ફટાકડા છે. આ સ્કાય માર્શલ છે એનો ભાવનું તો જોવું જશે. રેડ ઓકે આની પહેલાં બતાવી દીધો છે બરોબર આ ફટાકડો. હવે જો હું તમને આ પાયરો તો સુનામી એ બતાવી દીધો છે. પછી આ માસ ડિટોનેશન એનો ભાઈ ભાવ કેટલો છે? 500 શોટ છે. 550. આ માસના ને 6550 રૂપિયા માસ ડેટોનેશન છે ને એમાં કેટલા શોટ 500 શોટ નીકળે. પછી ભાઈ આ મોટો મોલ આ આખા મેગા મોલ થયો છે એનો મોંઘો ફટાકડો હોય ને તો આ 1000 શોટ નીકળે બરોબર ને મલ્ટી કલર આતશબાજીનો. અને આ ભાવની વાત કરું તો 12555 એટલે 550 એટલે ટૂંકમાં 12500નો એક આ 1000 શોટ તમને અહીં જોવા મળે છે. આ તો જે મોટો ફટાકડો છે અહીંનો ફટાકડા મેગા મોલનો એ આ છે 1000 શોટ વાળો બરોબર. હવે ત્યારબાદ હજી એક ફટાકડો છે આ વિવાનો 1020 વાળો છે. આ એ જ છે ને ભાઈ સેમ જ કે વિવાનો 1020 વાળો છે. 2 ધડાકા અંદરથી તમને મળશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ છે ઓનેક્સનો. આનો ભાઈ ભાવની કરી દઉં કલર એન્ડ ક્રેકલિંગ એટલે કે આ કલરવાળું થશે. ઉપર જઈને ભાવની વાત કરવાની તો નહીં લખેલો ક્યાંય. ઓકે 1170 રૂપિયાનો ભાવ છે બરોબર. આકાશ મેલાનો 975 રૂપિયા ભાવ છે. ત્યારબાદ આપણે રેટ તો તમે જોઈ લીધું છે. પછી આવે છે આ વેડીવેલનો ગેમ ઓનનો ભાવ છે 1120 રૂપિયા. પછી એની બાજુમાં છે એ પણ 1120 રૂપિયા છે. આ મંકી કિંગ તો મેં તમને બતાવી દીધો છે. એનો ભાવ છે 820 રૂપિયા. એમાં તમને ધડાકા મળી જાય 3. આ છે મર્ક્યુરીન 820 રૂપિયા. એનામાં 3 ધડાકા મળે છે. આ બધા જો 180 વાળા શોટ છે ને ઉપર બધા આ શોટ રાખેલા છે 100 વાળા. જો કે એ બધા અહીં આવી ગયા હોય તો બરાબર બહુ ખબર નહીં. આ 4 સિઝન એ ઉપર રાખેલો છે એટલે મેં તમને બતાવી દીધેલા જ છે. ને અહીંથી આ આખું આતશબાજીના ફટાકડાનું પૂરું થાય છે. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે કે જે આ છે આ બહાર જવાનો રસ્તો છે અહીંયા બોર્ડ પર મારેલો છે. ત્યારબાદ આપણે બહાર આવીએ તો જો આ આખું બિલિંગ કાઉન્ટર છે. તમને બિલિંગ કાઉન્ટરના એરિયા ઉપરથી જ ખબર પડી જતી હશે કે ભાઈ કેટલી રેન્જમાં અહીંયા ફટાકડા હશે ને કેવડો ડોમ હશે. કેમ કે જો અવળું ખાલી બિલિંગ કાઉન્ટર હોય તો મોલ તો એનાથી બહુ મોટો જ હોય. આ તમને મોલ પણ બતાવી દઉં છું. ને ત્યારબાદ હવે ઘણા કહેતા છે કે ભાઈ આમાં પોપનો આવ્યા બીડી બોમ મોલમાં જે કેમ રાખેલા નથી. એ બીડી બોમ ને પોપ આપણે અહીંયા જે છેલ્લે તમે કાઉન્ટરે જાઓ છો ત્યાં તમને બીડી બોમ ને પોપના બોક્સ મળી જાય જે આગળ તમને બતાવું. ઓકે ફ્રેન્ડ્સ, મેં તમને જેમ વાત કરી કે ભાઈ પોપ ને લાવો તો આ બીડી બોમ છે બરાબર. હવે ઘણા કહેતા હોય કે ભાઈ પોપ ને બીડી બોમ આખા મોલમાં અમે વિડીયો જોયું પણ આવ્યું નથી. પણ એવું નથી. અહીંયા જે તમે જ્યારે લાસ્ટમાં તમે બિલિંગ કાઉન્ટરે જાઓ છો ત્યારે તમને આ બીડી બોમ ને આ પોપ જોવા મળી જાય છે. હવે આ પોપની વાત કરું તો આના ભાઈ કેટલા છે? આના 150 રૂપિયા છે ને આખા પેકેટના 150 રૂપિયા બરાબર. ને આના 250 રૂપિયા છે ને. ઓકે આના 250. ઓકે આના 250 છે ને આના 150 રૂપિયા છે. આના 250 રૂપિયા છે ને આના 150 રૂપિયા છે. ને આ બીડી બોમનું આખું તમારે પેકેટ લેવું હોય તો 120 રૂપિયા. ને કાકા આપણે છૂટું જોતું હોય તો મળી જશે. ઓકે આખું પેકિંગ જ તમને તમારે લેવું પડશે. છૂટકમાં કોઈને આપતા નથી બરાબર. આ પોપમાં તમારે છૂટકમાં જોતું હોય તો મળશે બરાબર. આમાં નહીં મળે. આમાં તમારે રેટ 10 ને 20 રૂપિયાની. ઓકે હા નારી એટલા માટે કે 10 ઓકે છૂટાનો પ્રશ્ન ના. ઓકે ડીમાર્ટ ની જેવી થતા હોય તો આપી દો એટલે 300 થઈ જાય. ઓકે ટોકમાં ડીમાર્ટ જેવી સિસ્ટમ રાખી છે ભાઈ. તમે 5-6 હજારનો અહીંથી માલ લ્યો ને પછી જે છૂટા પૈસા એટલે કે 20-30 રૂપિયાનો ભાઈ દેવા કરતા એને કે ભાઈ પોપ લઈ લ્યો એટલે કાઢીને દઈ દે એટલે હિસાબ બરાબર થઈ જાય છે. પાછી ફરીથી એકવાર ભાવ જણાવી દઉં. આ પોપના 250 વાળું બરાબર. આ 150 વાળું ને આ છે આખો બીડી બોમના 120 રૂપિયા બરોબર. સો ફ્રેન્ડ, જે રીતે મેં તમને આગળ બતાવ્યો પોપના બોક્સ ને બીડી બોમના બોક્સ
જે તમે અહીંયા લાસ્ટ હિસાબ કરવા જાઓ છો ત્યાં તમને અવેલેબલ હશે. અહીંયા રાખવામાં ક્યાંય આવ્યા નથી. તમારે લેવા હોય તો અહીંયા જે છે બિલિંગ કાઉન્ટર લાસ્ટમાં તમારે ત્યાંથી કલેક્ટ કરવાના એટલે કે લેવાના રહેશે, ખરીદવાના રહેશે. તો આ હતો આપણો પાર્ટ 2. જો તમને પાર્ટ મારો 1 ને 2 સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને હાઇપ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા સ્થળ સાથે નવી ઇન્ફોર્મેશન સાથે, ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણી ચેનલ ઉપર આવા ઇન્ફોર્મેશનવાળા વ્લોગ આવતા રહેતા હોય છે. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.